ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર નડિયાદ ડાકોર રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે, જેમાં ટેમ્પોનું સ્પેર વ્હીલ બાળકીના મોઢા પર અથડાતા 3.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ ડાકોર રોડ પર આવેલા સલોણ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રોડની નજીક વસાવટ કરતા એક શ્રમિક પરિવારની 3.5 વર્ષની દીકરી હાઈવેની બાજુમાં રમી રહી હતી. આ દરમિયાન હાઈવે પરથી એક આઈસર ત્યાંથી પસાર થઈ હતું, જેમાં ટ્રોલીમાં પડેલું સ્પેર વ્હીલ ઉછળીને બાળકી પર પડ્યું હતું અને તેને મોઢાના ભાગે ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આ વિચિત્ર અકસ્માતમાં શ્રમિક પરિવારે બાળકી ગુમાવતા માતમનો માહોલ છવાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.